અરે શું કામ? હી વોઝ પ્રિટી શ્યોર કે મને પ્રિયંકા ખેરનો જ અવાજ જોઈએ છે રંગતાળી 2.0 માટે. રડો છો? મારું સુરત કેવું લાગ્યું? એક જ શબ્દ કહીશ, પોતાનું લાગ્યું. આ વર્ષે મને થયું કે હું થોડા એવા ગીતો લઈને આવું કે જેમના હૃદય તો વસી જ જાય અને એના પર ઝૂમ્યા વગર રહી ન શકે એવા ગીતો અમે લોકો લઈને આવવાના છીએ. પ્રિયંકા ખેર એક નાનકડા એવા ગામડામાંથી આવે છે, એજ્યુકેશન લે છે, યુએસ જાય છે અને પોતાનું એક સફળતાનું કેન્દ્ર ખેડે છે. અમારા વિસ્તારની અંદર અમારું જે ડેસ્ટિનેશન છે ત્યાં આવવાના છું. તો આઈ એમ સુપર એક્સાઇટેડ પ્રિયંકા ખેર અને મોટા વરાછામાં, ઓ બાપ રે! કે હવે રાહ નથી જોવાતી તમને સ્ટેજ પર જલ્દી જોવા છે, જલ્દી સાંભળવા છે. પ્રિયંકાબેન સ્ટેજ ઉપર આવશે, પહેલો દિવસ હશે, બધા વાટ જોઈને બેઠા હશે. ગરબા છે ને અમારી પરંપરા છે અને અમારે એને માણવી છે. શું છે નવરાત્રિ, શું છે ગરબા? નવરાત્રિ એ સૌથી પહેલાં નવશક્તિની આરાધના કરવાનો તહેવાર છે. માને પૂજો, માની આરાધના કરો, માની ભક્તિ કરો. તમારે પાસે આ 9 જ દિવસ છે કે માતાજી હોય એમની જે આરાધના પ્રત્યેની તમારી કે અમારા સૌની ભાવના છે એ પ્રેઝન્ટ કરવાનો જ સમય આવી રહ્યો છે. એટલે મારા માટે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે સારા શબ્દો હોવા. ધીનતા તિતક ધીનતા તિતક ધીનતા તિતક 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 ધીનતા તિતક તિતક તિતક. એ રાડો રાધા કૃષ્ણનું ગીત છે અને મને કૃષ્ણ ભગવાન માટે બહુ જ પ્રેમ છે. જામ્યો જામ્યો રે બાયો રાહડો રે જામ્યો, જામ્યો કાલિંદડીને ઘાટ રૂડો જામ્યો, રાધાજીને કાનાજીનો, કાનાજીનો રાધિકાનો નેહડો રે લાગ્યો. આઈ લવડ ઇટ. આઈ લવડ પરફોર્મિંગ ઇન સુરત. એ લેવલનું પરફોર્મન્સ અમે પ્રિયંકા ખેર પાસે માગીએ છીએ કે જે અમારા કણ કણમાં માતાજીની એનર્જી ભરે. એ પિતળિયા પાવા વાગ્યા, એમાંના ડહડુમ ડેકલા વાગ્યા, એમાંના હવા હો ડેકલા વાગ્યા, એમાંના ડહ 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 ડહ. હું માતાજીને ભગવતીને પ્રાર્થના કરું કે મને તું 9 ગણી શક્તિ દેજે. સિવાય ઇટ્સ વેરી ક્લોઝ ટુ માય હાર્ટ. તાળીને મારી પોતાની સમજીને જ અહીંયા પરફોર્મ કરવા માટે આવું છું. અમે વાટ જોઈને બેઠા છીએ કે ક્યારે આ વિસ્તારની અંદર રંગતાળી નવરાત્રિ 2025ની અંદર પ્રિયંકા ખેરને અમે સ્ટેજ ઉપર જોઈએ. અમે ગુજરાતીઓ છીએ, અમને ખબર પડે કે 1 કલાકની અંદર પૃથ્વી સાથે એસ્ટ્રોનોઇટ ટકરાવવાનો છે તો અમે ગરબાનો એક રાઉન્ડ તો લઈ જ રહેશું. આજથી 5000 વર્ષ પહેલાં આ પરંપરાની શરૂઆત થઈ. કહેવાય છે કે માતા પાર્વતીએ ઉષા નામની એક સ્ત્રીને ગરબો શીખવ્યો હતો. એ ઉષા નામની સ્ત્રીએ ગોકુલની ગોપીઓને શીખવ્યો અને ત્યારબાદ આ ગરબાની પરંપરા દ્વારિકા આવી અને સૌરાષ્ટ્રની સ્ત્રીઓએ ગરબા શીખ્યા અને ત્યારથી 5000 વર્ષથી આ પ્રથાને અમે ગુજરાતીઓ ખૂબ સારી રીતે ઉજવીએ છીએ, ગરબા કરીએ છીએ, ઘૂમીએ છીએ. આ ગરબાને વર્લ્ડ વાઇડ બનાવવામાં અનેક આર્ટિસ્ટનો અનેક ફાળો રહ્યો છે. આજે ગરબા વાઇબ્રન્ટ છે એ એટલા માટે છે બિકોઝ ઓફ અમારા આર્ટિસ્ટોએ આ ગરબાને વર્લ્ડ વાઇડ બનાવ્યા છે. હર એક દેશની અંદર અમારો ગરબાનો એક ટચ આપ્યો છે, અમારી સંસ્કૃતિનો એક ટચ આપ્યો છે. વિશ્વ ફલક પર આજે જો ગરબાને પ્રસ્થાપિત કર્યા હોય તો એમાં સૌથી વધારે ફાળો આવા આર્ટિસ્ટનો છે. આજે આપણા પોડકાસ્ટની અંદર એક એવા જ આર્ટિસ્ટ છે કે જેણે આ ગરબાને વાઇબ્રન્ટ બનાવવામાં, આ ગરબાને દેશ દેશ સુધી પહોંચાડવામાં પોતાનો મહત્ત્વનો ફાળો આપ્યો છે. નન અધર ધેન અમારા પોડકાસ્ટમાં આજે છે પીકે, પ્રિયંકા ખેર. સ્વાગત છે તમારું અમારા પોડકાસ્ટમાં LSPમાં. ખૂબ ખૂબ ધન્યવાદ. છેલ્લા 5-6 દિવસથી તમે સુરતની અંદર છો. સૌથી પહેલાં તો તમારા નજરથી અમારું સુરત કેવું લાગ્યું અને જે વિસ્તારની અંદર આપણે નવરાત્રિ કરવાના છીએ એ મોટા વરાછા કેવું? એક જ શબ્દ કહીશ, પોતાનું લાગ્યું. સમય એવો છે, નવરાત્રિ આજે વિશ્વ ફલક પર છે અને એમાં તમારો ઘણો બધો ફાળો છે. અમે ગર્વ લઈએ છીએ કે જ્યારે અમે તમને વિદેશની ધરતી પર અમારી સંસ્કૃતિને બિરદાવતા, અમારી સંસ્કૃતિના અમારા ગીતો ગાતા, અમારા ગરબા ગાતા જોઈએ, ખાસ કરીને લગ્ન ગીતો ગાતા જોઈએ તો એક પ્રાઉડની મોમેન્ટ થાય. અમારા માટે ગર્વની બાબત છે કે આજે એ વ્યક્તિ મારી સામે છે કે જેને ગરબાને વાઇબ્રન્ટ કરવામાં પોતાનો મહત્ત્વનો ફાળો આપ્યો છે. આ શરૂઆત એ તમારા માટે પણ મહત્ત્વની છે અને અમારા માટે પણ મહત્ત્વની છે બિકોઝ ઓફ આ એવી વાત છે કે અમારી સંસ્કૃતિને જાળવવી એ સૌથી વધારે મહત્ત્વની છે અને તમે કામ કરી રહ્યા છો. તમને કેવું ફીલ થાય છે? બસ માતાજીની કૃપા. અને તમે કહી રહ્યા છો કે તમારો ફાળો છે, પણ હું એવું કહીશ કે મારા દ્વારિકાધીશની કૃપા અને માતાજીની કૃપા થકી હું આ બધું કરી રહી છું. બાકી મારા એકલાથી આ કશું શક્ય નથી. સમય બદલાયો, રાગ બદલાયો, વાજિંત્રો બદલાયો, બધું જ બદલાયું, પણ નવરાત્રિ માટેની અમારી કે તમારી કોઈની લાગણીઓ નથી બદલાઈ.
સૂર નથી બદલાયા. કેવા સૂર તમે આ વર્ષે સુરતને આપવાના છો? ગયા વર્ષે સુરત સાથે જે પ્રેમ જોડાયો મારો, સુરતના લોકો, જે ખેલૈયાઓ મને જે પ્રેમ આપ્યો અને મારા સૂરને એમણે પસંદ કર્યા, એટલે આ વર્ષે મને થયું કે હું થોડા એવા ગીતો લઈને આવું કે જેમના હૃદયે તો વસી જ જાય, પણ એ આખા જીવનમાં જેટલી પણ નવરાત્રિઓ એ લોકો જેટલી પણ નવરાત્રિમાં ગરબે રમવા જાય તો એ ગીતોને યાદ કરે અને એના પર ઝૂમ્યા વગર રહી ન શકે, એવા ગીતો અમે લોકો લઈને આવવાના છીએ. ઓકે, અમે તમને એવા એક પણ સવાલ નથી પૂછવાના કે તમારો સંઘર્ષ કેવો રહ્યો, તમારું ફેમિલી શું છે, તમે ક્યાંથી આવો છો, બિકોઝ ઓફ એ બધાને જ ખબર છે કે પ્રિયંકા ખેર એક નાનકડા એવા ગામડામાંથી આવે છે, એજ્યુકેશન લે છે, યુએસ જાય છે અને પોતાનું એક સફળતાનું કેન્દ્ર ખેડે છે. તો એના ઉપર અમે સવાલ નથી કરવાના, અમે સવાલ એ કરવાના છે બિકોઝ ઓફ અમે સુરતથી છીએ અને અમારા વિસ્તારની અંદર અમારું જે ડેસ્ટિનેશન છે ત્યાં આવવાના છો. તો અમે છે ને ઘણા લાંબા સમયથી, ખાસા સમયથી વિચારીએ કે યાર અવડો મોટો વિસ્તાર છે, મોટા વરાછા એક એવો વિસ્તાર છે કે જ્યાં અનેક પબ્લિક રહી છે, ઇમોશનલ પબ્લિક રહી છે, બટ અહીંયા સુધી એવા આર્ટિસ્ટ કેમ નથી પહોંચ્યા હજી સુધી કે જે ધૂમ મચાવે અને જેને સાંભળવા અમને દિલથી ગમે. પહેલી વાર એવું થઈ રહ્યું છે મોટા વરાછાની અંદર કે અમે કોઈ એવા આર્ટિસ્ટને સાંભળી રહ્યા છીએ કે જેણે વિશ્વ ફલક પર અમારા ગરબાને મૂક્યા છે. તો અમારા માટે પણ એક ગર્વની વાત છે. તો આ જે પબ્લિક છે અને એની સામે તમે રિપ્રેઝન્ટ થવાના છો, તો એ ફિલિંગ કેવી છે? હું તો ખૂબ જ એક્સાઇટેડ છું અને મારા માટે મેં પહેલાં પણ આ પોડકાસ્ટમાં તો અત્યારે હું તમને કહી રહી છું, પણ એના પહેલાં પણ આપણે જ્યારે વાત થઈ હતી ત્યારે મેં તમને કહ્યું હતું કે ગયા વર્ષે જે પ્રેમ મળ્યો મને સુરતની અંદર, એ ખેલૈયાઓ ચાહે સુરતના કોઈ પણ ખૂણેથી હોય, આ વિસ્તારમાંથી હોય, પેલા વિસ્તારમાંથી હોય, કે મારા માટે એ મહત્ત્વનું છે કે મારા ખેલૈયાઓ મને કેવો પ્રેમ આપે છે અને એમના લીધે હું એમને જે ગરબા પીરસી રહી છું એમાં કેવી એનર્જી સર્જાઈ રહી છે. સો આઈ એમ સુપર એક્સાઇટેડ, કેમ કે ગયા વર્ષે જે એનર્જી ક્રિએટ થઈ હતી એના કરતાં આ વર્ષે ડબલ એનર્જી ક્રિએટ થવાના શક્યતાઓ, વાઇબ્રેશન્સ મને આવી રહ્યા છે. આઈ એમ ઓલરેડી ઇન સુરત સિન્સ લાસ્ટ 5 days યુ સે, પણ મને અત્યારે ફૂલ એવું લાગી રહ્યું છે કે બહુ જ ધમાલ અહીંયા થવાની છે. આ પોડકાસ્ટની પહેલાં અમારી ટીમે પબ્લિક રિવ્યૂ કર્યા છે જેની અંદર પૂછવામાં આવ્યું છે કે પ્રિયંકા ખેર આવી રહ્યા છે આપણા મોટા વરાછામાં, કેવી ફિલિંગ્સ છે? તો અમે જેમને પૂછીએ છીએ કે પ્રિયંકા ખેર અને મોટા વરાછામાં, ઓહ બાપ રે! તો આવી લોકોની અંદર અત્યારે ફિલિંગ્સ છે તમારા માટે. તમે છેલ્લા 5 દિવસથી સુરતમાં છો, લોકો તમને કઈ રીતે જોઈ રહ્યા છે, તમને કેવું ફીલ થાય છે, લોકો તમને શું કહી રહ્યા છે? લોકો કહી રહ્યા છે મને કે તમે જલ્દીથી સ્ટેજ પર આવો. આઈ કેન સી ધ કોમેન્ટ્સ ઓન માય સોશિયલ મીડિયા, વેરેવર આઈ એમ ગોઈંગ લોકો મને મળી રહ્યા છે. દે આર લાઈક કે હવે રાહ નથી જોવાતી તમને સ્ટેજ પર જલ્દી જોવા છે, જલ્દી સાંભળવા છે. ઓકે, કાલે અમારા ઓફિસ સ્ટાફમાં જ વાત થતી હતી કે એ સિનારીઓ કેવો હશે જ્યારે પ્રિયંકાબેન સ્ટેજ ઉપર આવશે, પહેલો દિવસ હશે, બધા વાટ જોઈને બેઠા હશે કે હવે પ્રિયંકાબેન આવશે અને એની વાઇબ જ અલગ હશે. પહેલું સોંગ કયું હશે કે જે તમે અમારા લોકો સામે મૂકશો? આ વખતે એ સરપ્રાઈઝ નથી રહેવા દેવું કે કહી જ દઉં? વસ્તુ એવી છે કે અમારી જાણવાની જે તમન્ના છે એ બહુ વધારે છે, બટ તમે સરપ્રાઈઝ રાખશો તો અમને કોઈ વાંધો નથી, બિકોઝ ઓફ એ દિવસ અમને વધારે મજા આવશે. અહીંયાના લોકો છે એ ગરબા માટે બહુ ઇમોશનલ છે અને ખાસ કરીને છેલ્લા 5 વર્ષથી અમે સુરતની અંદર જે નોટિસ કરીએ છીએ કે ઝેન્ઝી છે, અમે બધા જ ઝેન્ઝી છીએ, તો અમારામાં એક ગરબાનો ક્રેઝ અલગ લેવલે છે. સાંસ્કૃતિક તો છે અને અમને મેઇન વસ્તુ એ છે કે ગરબા છે ને અમારી પરંપરા છે અને અમારે એને માણવી છે. તો ખાસ કરીને મોટા વરાછાનું જે યુથ છે એને પ્રિયંકા ખેર શું કહેશે? પહેલાં તો છે ને મારે જેટલા પણ જેન્ઝી છે એમને મારે એવું કહેવું છે કે મને નથી ખબર કે આ વિસ્તારમાં કે હું જ્યાં ગરબા કરવા જવાની છું ત્યાં ખેલૈયાઓ નવરાત્રિને કઈ રીતે લઈ રહ્યા છે, પણ તમે કીધું કે એમના માટે એક આ પરંપરા છે, એક સંસ્કૃતિ છે આપણી, તો એમને ખાસ કહીશ કે નવરાત્રિ એ સૌથી પહેલાં નવશક્તિની આરાધના કરવાનો તહેવાર છે
આપણે બધા ગરબે રમીએ છીએ, ઝૂમીએ છીએ, પણ કોના માટે ઝૂમીએ છીએ? સૌથી પહેલાં મા શક્તિ માટે, કે આ નવરાત્રિ દરમિયાન મા જગદંબા આ ધરતી ઉપર પગ મૂકે છે, રાઈટ? તો એમની આરાધના માટે સૌથી પહેલાં તો આપણે એ ગરબો લઈએ છીએ, ગરબી મૂકીને એની ફરતે આપણે ગરબા કરીએ છીએ. તો એ જે હેતુ છે એ ક્યારેય ન ભૂલાય, એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કેમ કે તમે જ લોકો છો જે આપણા સંસ્કૃતિ, આપણા ગરબાને આગળ લઈ જાય. હું તો છું જ, પણ આગળના જે નાના નાના ભૂલકાઓ છે, નાની નાની દીકરીઓ છે, એમને તમે મેસેજ પાસ કરશો કે શું છે નવરાત્રિ, શું છે ગરબા. તો બસ એ જે એના નેચરલ ફોર્મમાં છે, જેવા આપણા રૂટ છે એ જ ફોર્મમાં આગળ આપણે આપીએ, એ રીતે તમે કંઈક મતલબ મારો મેઇન મેસેજ છે કે એ રીતે આગળ પાસ થાય. આજે સવારે મારી ટીમે તમારું એક સોંગ સાંભળ્યું, ઇમોશનલ સોંગ, અને એની મેં સ્ટોરી જ્યારે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી તો ઘણી બધી દીકરીઓના એવા મેસેજ છે કે આ સોંગ અમે સાંભળીએ છીએ અને આણે અમારા આંખનું કાજળ વીખ્યું છે. હું જાણી શકું એ કયું ગીત છે? સોંગનું નામ બેન સોરી, બટ સોંગનું નામ મને યાદ નથી. દીકરી પર છે. અને મારી ટીમે સવારે મને આવતા હોય તમારી ઉપર રિસર્ચ ચાલતું હતું, તો એમને મને સોંગ સંભળાવ્યું કે આ સોંગ બેનનું સૌથી બેસ્ટ છે. કયું સોંગ? ગનેક બાળા. તો એની જે વાઇબ હતી એ અલગ હતી. તો આ હું તમને એટલા માટે શેર કરું છું કે લોકોએ મને ઇન્સ્ટાગ્રામ પર ડીએમ્સ કર્યા છે કે આનાથી, આ સોંગથી અમને ફીલ થાય છે, અને હું તમને બતાવીશ કે આ થાય છે. રિસેન્ટલી તમારું એક સોંગ આવ્યું છે રાહડો. રાહડો વિશે શું કહેશો? રાહડો રાધા કૃષ્ણનું ગીત છે, અને મને કૃષ્ણ ભગવાન માટે બહુ જ પ્રેમ છે. પણ જ્યારે પણ મારાથી ગીતો લખાય ને ત્યારે એક ગોપી બનીને લખાય. હું ક્યારેય રાધા બનીને કે રૂક્ષ્મણી બનીને કે હું લખી નથી શકતી. કૃષ્ણ માટે મને જ્યારે પણ લખાયું છે તો એક ગોપી તરીકે લખાયું છે. તો મને એક એવો રાસ લખવાની ઈચ્છા હતી, કે એવું ગીત લખવાની ઈચ્છા હતી કે જેની અંદર રાધા કૃષ્ણનો પ્રેમ હોય. અને હું યુએસએની અંદર 2022માં આ ગીત એકચ્યુઅલી લખાયું. તો ત્યારે રિયાઝ કરતી હતી ને વાહ વાયા ને વાદળું મટ્યા ગાતી હતી. અને એ દરમિયાન મને ક્લિક થયું કે આ નોટ્સની અંદર જામ્યો જામ્યો રે બાયું રાહડો રે જામ્યો, જામ્યો કાલિંદડીને ઘાટ રૂડો જામ્યો, રાધાજીને કાનાજીનો, કાનાજીને રાધિકાનો નેહડો રે લાગ્યો. તો જ્યારે પણ આ સર્જાયું ત્યારે એક વાઇબ હતી એની સાથે, એક અપબીટ એનર્જી હતી એની સાથે, અને એક લેકો પણ સર્જાયો હતો એની સાથે ધીનતા તિતક દિતા તિતક ધીનતા તિતક દિતા તિતક ધીનતા તિતક દિતા તિતક. એ તો મને એવું થયું કે આની સાથે જો તબલા ઢોલ વાગે, હાથ ઢોલ વાગે તો કેટલો સરસ સાઉન્ડ આવે. અને પછી આઈ પ્રેઝન્ટેડ દેટ કોમ્પોઝિશન એન્ડ લિરિક્સ ટુ માય ટીમ, અને એમણે મને કહ્યું કે બહુ જ સરસ ગીત છે. અને આજ સુધી જેટલા પણ લોકોએ જ્યારે રિલીઝ નહોતું થયું એના પહેલાં સંભળાવ્યું હતું મેં, એક પણ વ્યક્તિ મને એવું નથી મળ્યું કે આમાં એનર્જી નથી, કે આમાં રાધાકૃષ્ણની વાત એટલી સરસ નથી. બહુ જ ગમ્યું બધાને. હું અત્યાર સુધી ઘણા બધા સિંગરોને મળ્યો છું. બહુ જૂજ લોકોને ખબર છે કે પ્રિયંકાબેન છે એ પોતે સોંગ્સ લખે છે. મોસ્ટ ઓફલી એવું થતું હોય કે લખાણ બીજાનું હોય અને એને પ્રસારિત કોઈ બીજું કરતું હોય. તમે એક એવા વ્યક્તિ છો કે જે પોતે સોંગ્સ લખે છે અને એને કમ્પોઝ કરીને ગાઈને પછી લોકો સામે મૂકે છે. તો એ મેઇન વસ્તુ છે, એ એનર્જી છે. કહેવાય ને કે આપણી બનાવેલી રોટલી હોય ને એ ભલે બળેલી હોય પણ ખાવામાં બહુ મજા આવે. તો જોકે નો ડાઉટ તમારા સોંગ બહુ જ મસ્ત હોય છે, બટ પોતે લખેલું, પોતે વણેલું જ્યારે ગાવામાં આવે એનર્જી કેવી હોય છે? બહુ જ સુંદર. મને હંમેશા એવું રહ્યું છે કે હું કંઈ પણ ગાઉં ને, હું જે પણ ગાઉં ને, એની અંદર એક ઇમોશન હોય, એની અંદર ફીલ હોય, એના શબ્દોમાં જાદુ હોય. મને બહુ જ બધા ગીતો ઓફર થયા છે પાસ્ટમાં પણ કે તમે આ ગાઓ, તમે આ ગાઓ, પણ શબ્દને લઈને હું બહુ જ પીકી છું કે મને મારી સંસ્કૃતિ કે મારી ગુજરાતી ભાષાને ક્યાંય ખટકો ન વાગવો જોઈએ. તો આઈ મેક શ્યોર કે હું શું ગાઈ રહી છું. અને એટલે મારા માટે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે સારા શબ્દો હોવા, એ ચાહે મેં લખેલા હોય કે બીજા કોઈ લેખકે લખ્યા હોય. હું તો એક્સાઇટેડ છું બીજા બધા લેખકોના ગીતો ગાવા માટે, પણ મારે એવું નથી કે જસ્ટ મારા શબ્દો ગાવા છે. પણ એ શબ્દની અંદર વજન હોય, ભાર હોય, જાદુ હોય તો મને ગાવું ચોક્કસ ગમે છે. તમને સારું લગાડવા કે
તમે અમારા પોડકાસ્ટમાં આવ્યા છો એટલે હું નથી કહેતો, પણ અમારા ઓફિસની અંદર 2 સોંગ હંમેશા વાગતા હોય છે. એક છે હેમંતભાઈ ચૌહાણનું સોંગ કે હે માનવ તું વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું, અને રાત્રે 6 વાગે જ્યારે અમારો સ્ટાફ જાય અને પછી અમારે કામ કરવાનું થાય તો અમારી ઓફિસમાં હંમેશા એક સોંગ વાગતું હોય છે, પિત્તળિયા પાવા વાગ્યા. તો અમારી આખી ટીમ અત્યારે સામે બેઠી છે અને અમારી સોંગ સાંભળવું છે, અમારી ફરમાઈશ છે. ચોક્કસ. પિત્તળિયા પાવા મેજરલી મેં લખ્યું હતું દાખલા સ્વરૂપે, કેમ કે દાખલાને છે ને આજની તમે હમણાં જેનઝીની વાત કરી, મને બહુ હર્ટ થાય છે, મને નથી ગમતું કે જ્યારે દાખલાને ખેલૈયાઓ જસ્ટ ડાન્સ સ્વરૂપે કે જસ્ટ મોજ મજા માટે લેતા હોય છે, તો મને નથી ગમતું હતું. એટલે મેં એવું કોઈ કલાકારનું નામ ક્યારેય નહીં લઉં, કેમ કે બધા પોતપોતાની મોજમાં માતાજીને યાદ કરીને કરતા હોય છે. પણ મને એ વસ્તુનું હંમેશા દુઃખ થાય કે દાખલા એ માત્ર ડાન્સ ફોર્મ નથી કે તમે એને મોજ મજા કરવા માટે કે કોઈ પણ પ્રકારનો નશો કરીને આવીને તમે પ્રેઝન્ટ કરતા હોય છો, તો મને દુઃખ થતું હોય છે. અને ત્યારે હું કેવું છે કે બધાના પોતપોતાના પર્સપેક્ટિવ છે, તમે કહી ન શકો, પણ અંદરથી એક એવું થાય કે એક ફેમિનાઇન એનર્જી છે, એક માતાજી નવશક્તિ આ ધરતી પર ઉતરે છે ને એ ઓરા આ ધરતીની વાઇબ કેવી સરસ છે. તો તમે ડાકલાને માને પૂજો, માની આરાધના કરો, માની ભક્તિ કરો, તમારે પાસે આ 9 જ દિવસ છે ને ખાલી આ જ ચોઘડિયા છે, આ જ સમય છે. તો મને હંમેશા એવું હતું કે હું કંઈક એવું લખું કે લોકો એની સાથે કનેક્ટ થાય, ખાલી એને ડાન્સ ફોર્મ તરીકે ન જોવે. તો જ્યારે પણ હું દાખલા શરૂઆત કરતી હોઉં છું, ભલે સમય લાગે, હું 2 કડી તો ચોક્કસ બધાને કહેતી હોઉં છું કે આને માતાજીની ભક્તિ તરીકે લેજો, અને એવી રીતે જ વાઇબ્રેશન્સ તમે પણ ફીલ કરશો. તો ચોક્કસ હું સંભળાવીશ. એ પિત્તળિયા પાવા વાગ્યા, એ મના ડહડુમ ડેકલા વાગ્યા, એ મના હવા હો ડેકલા વાગ્યા, એ મના પિત્તળિયા પાવા વાગ્યા, એ પિત્તળિયા પાવા વાગ્યા, એ મના ડહડુમ ડેકલા વાગ્યા, એ મના હવા હો ડેકલા વાગ્યા, એ મના ડહ 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 ડહ. અમને ગુઝબમ્સ અપાવે છે. હું હંમેશા મારી પ્રોફાઇલ ઉપરથી એક મેસેજ આપતો હોઉં છું કે એ પરમ શક્તિ છે તો બધું છે, એની આરાધના છે તો બધું છે, એના થકી આપણે છીએ. અને મેં ઘણી બધી જગ્યાએ કીધું છે, મારા પણ કોઈ પોડકાસ્ટની અંદર મેં કીધું છે કે એ છે તો બધું છે, એની સિવાય કંઈ નથી. એવું ક્યારેય ફીલ થયું છે કે એના વગર કંઈ નથી? ઓલ ધ ટાઈમ. ઓકે, ધેટ્સ ઓન્લી રિયાલિટી ફોર મી. સરસ્વતી માની દયા કહેવાય કે એ ગળું બધાને નથી મળતું, જે એવા સૂર લોકો સામે મૂકી શકે, એ એનર્જી બધાને નથી મળતી, એ પાવર બધાને નથી મળતી. આ પાવર પહેલી વાર ફીલ થયો. રડો છો? આઈ વોઝ સિંગિંગ પિત્તળિયા પાવા. તમે જે રીતે તમે શબ્દ મૂકી રહ્યા છો, માતાજીની વાઇબ્રેશન્સ ડેફિનેટલી તમને ફીલ થાય, રાઈટ? એઝ આઈ સેડ, હું જ્યારે પણ દાખલા પ્રેઝન્ટ કરું છું તો મેં મારા ગીતમાં ઇમોશન કે ફીલ કે વાઇબ્રેશન્સ ના હોય એવું અત્યાર સુધી બન્યું નથી, અને આઈ કેન ફીલ ધ વાઇબ્રેશન ઓફ પિત્તળિયા પાવા હિયર. ધેટ્સ વાય. અને તમારા શબ્દોનો પણ ભાર અંદર પડી રહ્યો છે. હું જે સાંભળું છું, તમે જે કહી રહ્યા છો એ સીધા ટચ થાય છે. એમાં એવું છે બેન કે અમારા ઉપર પણ એ માતાજીની દયા છે, પરમ શક્તિની દયા છે કે અમે પણ બોલી શકીએ છીએ. તો વાત એમ છે કે એ ઇમોશન્સ, એ ગરબા હોય, એ પરમ શક્તિ હોય, એ માતાજી હોય, એમની જે આરાધના પ્રત્યેની તમારી કે અમારા સૌની ભાવના છે, એ પ્રેઝન્ટ કરવાનો જ સમય આવી રહ્યો છે. અને એની અમે હર એક વ્યક્તિ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. આ 9 દિવસ કેવા રહેવાના છે? 9 દિવસ મારા પાસે શબ્દો નથી કે શું માતાજી ફરી મારી જોડીમાં નાખવાના છે, ખબર નથી. ગયા વર્ષે એમણે જે મેમરીઝ ક્રિએટ કરાવડાવી, જે અનુભવો મને અહીંયા થયા, આઈ લવડ ઇટ. આઈ લવડ પરફોર્મિંગ ઇન સુરત. આઈ લવડ એનર્જી ઓફ ખેલૈયા હિયર. એમના લીધે એક નવી પ્રિયંકાના ગરબા બહાર આવ્યા એવું કહી શકું. અને આ વર્ષે પણ કદાચ એ જ એનર્જીના લીધે હું નવા ગીતો, નવા ગરબા લખી શકી, અને એ 9 દિવસ ગાવા માટે એક્સાઇટેડ છું. હું
નોર્મલી અનફિલ્ટર્ડ વધારે હોઉં છું, બટ ક્યારેક ક્યારેક મારા દુઃખના સમયમાં અથવા તો વધારે પડતી ખુશીના સમયમાં હું થોડું ઘણું 2-3 લાઈન લખી લેતો હોઉં છું, પણ એના માટે મારે ઘણી બધી શાંતિની જરૂર પડે. તો આ તો આખું ગીત લખવાની વાત છે. તો કઈ રીતે શક્ય બને અને એના માટે તમે તમારી જાતને કઈ રીતે મેન્ટેન કરો છો કે આ વસ્તુ કરવાની છે, કેટલી શાંતિ જોઈએ, કેવો સ્વભાવ જોઈએ, ત્યારે આ ઇમોશન્સ, આ આરાધના, એ શબ્દો એ ગીતમાં આવે? હું એવું કહીશ કે હું કશું જ નથી વિચારતી. મારા માટે ઇટ્સ ઓલ બ્લેસિંગ. હા, સંઘર્ષ, મહેનત મેં કરી છે, પણ સંઘર્ષ, મહેનત પણ હું ના કરી શકી હોત જો એની કૃપા ના હોત, મા શક્તિની કૃપા ના હોત. અને લખવા માટે મેં ક્યારેય કોઈ એફર્ટ્સ મૂક્યા જ નથી, કે કમ્પોઝ કરવા માટે પણ મેં ક્યારેય એફર્ટ્સ નથી મૂક્યા. જે ઇમોશન છે, જે હું ફીલ કરું છું, એ મારાથી લખાઈ જાય છે, મારાથી કમ્પોઝ થઈ જાય છે. અને એવું 99% એવું બન્યું છે કે શબ્દો અને કોમ્પોઝિશન, મેલેડી બંને એક સાથે આવે છે. સો આઈ ફીલ દેટ ઇટ્સ ગિવન ટુ મી. હું મારા ઝોનમાં હોઉં છું કે કંઈ પણ કરતી હોય, પછી હું ખીચડી વઘારતી હોય કે બેઠા બેઠા હું ગીતો સાંભળતી હોય કે પછી હું ગાર્ડનમાં ચાલતી હોય, સવારમાં વોક કરતી હોય, હું ક્યારેય નથી વિચારતી કે હું હવે લખવાની છું, મારે આમ લખવાનું છે, તેમ ના. ઇટ્સ ઓલ ગિવન ટુ મી. આવી જાય છે, હું લખી લઉં છું અને ગાઈ લઉં છું. ખીચડી ઉપરથી મને સાંભળવા મળ્યું કે બેન ખાલી ગીત નથી બનાવતા, બટ રસોઈ પણ બહુ સારી બનાવતા છે. તો નોર્મલી આ તો મને સવાલ આવ્યો એટલે પૂછી લઉં છું, કઈ વસ્તુ સૌથી વધારે સારી બનાવો છો બેન? એ હું કહી શકીશ કે પછી જેને મારા હાથનું ખાધું હશે એ વધારે કહી એમને તો અમે શકશે. પછી પૂછી લેશું, પહેલા તમે કહો. તો અમારો ઇન્ટેન્શન એવો છે કે 9 દિવસ તમે રહેવાના છો, તો અમે તમારા હાથનું કંઈક બનેલું જમીએ. ક્યાં એમ વાત તો તમે કહો. એમ તો મને બધું જ આવડે છે, ગુજરાતી, ઇન્ડિયન, ચાઇનીઝ, ઇટાલિયન, મેક્સિકન, જેટલી પણ ડીશ છે. પણ હા, મારી કોઈ પણ ડીશ હોય એની અંદર થોડોક ભારતીય ટચ આવી જાય. અને સૌથી ફેવરેટ મારું ફૂડ છે ગુજરાતી. અને ગુજરાતી ડીશની અંદર કંઈ પણ તમે લઈ લો, હું બધું સરસ બનાવું છું એવું મને લાગે છે. ઓકે, તમારે આ ડેસ્ટિનેશન ઉપર, આ વિસ્તારની અંદર નવરાત્રી કરવી હોય ને તો 2 વસ્તુનું બહુ ધ્યાન રાખવું જોશે. અહીંયા અમે એમને કોઈને પસંદ નથી કરતા. સૌથી પહેલાં તો ડાઉન ટુ અર્થ સ્વભાવ, લોકો સાથે ભળી જવાનો જે સ્વભાવ છે એ અહીંયાના લોકોને ગમે છે. અને બીજું કે અમે અહીંયા જેવા તેવા સિંગરને પસંદ નથી કરતા. તો અમને ખબર છે તમે બહુ સારા સિંગર છો, તમને ગાયકીનું જ્ઞાન છે, બટ અહીંયા છે ને કલ્ચર ચાલે છે. સુરત અને એમાંય મોટા વરાછા, કે જ્યાં દર મહિને, તમને કદાચ ખબર ન હોય તો કહી દઉં કે દર મહિને અહીંયા એક સિંગર ઊભો થાય છે. અહીંયા કેફે કલ્ચર છે. દર શનિ રવિની અંદર અહીંયા કેફેની અંદર પ્રોગ્રામ્સ થાય છે. અને જો કે તમે થોડો સમય અમારી સાથે સુરતમાં છો તો એ કેફે કલ્ચરની પણ આપણે મુલાકાત લઈશું, જેમાં તમને ખબર પડશે કે અહીંયા લોકો, અને ખાસ કરીને અહીંયા જે સિંગરો છે એ કઈ રીતે પોતાની જાતને પ્રેઝન્ટ કરે છે. અને અહીંયા કેફેએ ઘણા બધા સિંગરોને મોટા બનાવ્યા છે. તો એ વિસ્તારની અંદર તમે પરફોર્મ કરવાના છો જ્યાં લોકો તમને સાંભળશે. તો તમારા માટે પણ હું એમ કહું છું કે સહેલું નથી, બિકોઝ ઓફ અહીંયાના લોકોને કનેક્ટ કરવા એ પણ તમારી ગાયકીથી એ અઘરી વાત છે. હું તમને ડરાવતો નથી, પણ હું કહું છું કે એ લેવલનું પરફોર્મન્સ અમે પ્રિયંકા ખેર પાસે માગીએ છીએ કે જે અમારા કણ કણમાં માતાજીની એનર્જી ભરે, અમારી આ 9 દિવસની આરાધનાને સફળ બનાવે. તો એના માટે પ્રિયંકા ખેર શું મહેનત કરશે અને અમને શું નવું આપશે? મને તો બહુ જ ગમશે, કેમ કે હું આ ઓડિયન્સની, કે જેને સમજ છે, જેને સાંભળવું છે, જેને માત્ર કહેવાય ને, હમણાં બધા લોકો જે શબ્દ વાપરે છે કે અમારે તો ડાન્સ કરવા જવું છે નવરાત્રિની અંદર. હું એવું કહીશ કે નવરાત્રિની અંદર તમે ગરબે ઝૂમવા આવો છો, ગરબે રમવા આવો છો, માતાજીની આરાધના કરવા માટે આવો છો. તો મને તો બહુ જ ગમશે કે જ્યાં મને લોકો સાંભળશે, જ્યાં મારી ગાયકી જોશે, જ્યાં મારા સ્વરો જોશે, જ્યાં મારા શબ્દો જોશે, અને
સૌથી વધારે જ મને એ વસ્તુનો આનંદ છે. તમે જે મને કીધું, મને એવું લાગે છે કે મારો જે કોન્ફિડન્સ છે એ 3 times વધી જશે રાધર દેન ડરવા કરતાં. Yes. કેમ કે હવે મને એ લોકો મળવાના છે કે જે લોકો ખાલી ગર્વે ઝૂમવાના નથી, એ લોકો મને સાંભળવાના છે ને સમજવાના પણ છે મારા શબ્દો. કેમ કે ઘણીવાર છે ને એવું સાંભળીએ ને કે અમે તો ગરબા રમવા જઈએ છીએ, શું ગાય છે અમને સંભળાતું નથી, અમે તો બસ ઝૂમીએ છીએ અને અમે તો બસ ડાન્સ કરીએ છીએ. આઈ લિટરલી હેટ દેટ Okay. સ્ટેટમેન્ટ. કેમ કે મેં કીધું એમ, સૂર, શબ્દ, તાલ અને ખેલૈયાઓની એનર્જી, આ બધું એક સાથે જ્યારે લાઇન્ડ અપ થાય ને ત્યારે ભગવતી કૃપા કરે, ત્યારે ભગવતી તમારા ગરબામાં રમવા માટે આવે અને ત્યારે જ એ વાઇબ્રેશન તમને ફીલ થાય. એટલે આઈ એમ તો સુપર એક્સાઇટેડ કે જો આવું અહીંયા થવાનું હોય તો હું માતાજીને ભગવતીને પ્રાર્થના કરું કે મને તું 9 ગણી શક્તિ દેજે. ગ્લોબલ સિંગર પ્રિયંકા ખેર કે જેમને વિશ્વ ફલક પર અનેક પ્રોગ્રામ્સ કર્યા છે, 2025માં એમને અનેક મોટી નવરાત્રિઓની ઉપર હશે. રંગતાળી શું કામ? રંગતાળી એટલા માટે કે ફરી એકવાર મારે સુરતનો કલર અહીંયા ગરબાની અંદર મારે ખુદ અનુભવ કરવો હતો. અને બીજું એટલા માટે કે પ્રદીપભાઈ કાકડિયા અને એમની જે આખી ટીમ છે, એમને ગયા વર્ષે પણ એક સરસ નવરાત્રિનું આયોજન કર્યું હતું અને એમને પણ ગયા વર્ષે જે નવરાત્રિ કરી હતી એના કરતાં હજુ લેવલ અપ કરીને કે હજુ બિગ સ્કેલ ઉપર જઈને સારી રીતે એમને ઓર્ગેનાઇઝ કરવી છે, સારી રીતે નવરાત્રિનો અનુભવ મોટા વરાછાના લોકોને આપવો છે. એક એનર્જી, એક ઓરા, એક વાઇબ પહેલેથી જ પ્રદીપભાઈ સાથે મેચ થતી હતી અને હી વોઝ પ્રિટી શ્યોર કે મને આ જ અવાજ જોઈએ છે મારી રંગતાળી માટે. તો એમણે મને એક છે ને વાક્ય કીધેલું કે આ નવરાત્રિને તમારી જ નવરાત્રિ સમજજો અને તમને જે પણ કંઈ લાગે એ તમે ખુલ્લા દિલે તમે મને વાત કરજો. એટલે મને એવું થઈ ગયું કે ફરી મને આવું છે સુરતના ખેલૈયાઓ સાથે રમવા માટે, એમને મારા ગીતો સંભળાવવા છે, મારા ગરબા સંભળાવવા છે અને પ્રદીપભાઈનો આટલો પોઝિટિવ અપ્રોચ કે મને બસ પ્રિયંકા ખેરનો જ અવાજ જોઈએ છે રંગતાળી 2.0 માટે. તમે અને તમારી ટીમ સિવાય એના પર મને ભરોસો છે. બસ એટલે રંગતાળી મેં પસંદ તમે કરી. અહીંયા એક શબ્દનો ઉલ્લેખ કર્યો છે, શિવાય. હા તમારી ટીમ, હા તમારી ટીમ સાથે તમારું બોન્ડિંગ અને એ તમારા માટે કેટલી મહેનત કરે છે. અને તમે આ પોડકાસ્ટથી તમે એમને કદાચ ડાયરેક્ટલી નહીં કહી શકતા હોય તો એમના માટે દિલમાં જે લાગણી હોય ને એ બધી તમે અહીંયા કહી દો. શિવાય ઇટ્સ વેરી ક્લોઝ ટુ માય હાર્ટ અને શિવાય ટીમનું નામ હું શિવાય રાખીશ એનો એ વિચાર છે એ મને ગયા વર્ષે નવરાત્રિ પહેલાં આવેલો. ટીમ કરવી છે એ મારા બેન્ડ સાથે જ મારે પરફોર્મ કરવું છે એ આઈડિયા તો મારો બહુ જ પહેલાંથી હતો, લગભગ 10-12 વર્ષ પહેલાંથી હતો. જ્યારથી હું સારા કલાકારોને હું સાંભળતી થઈ અને એમના ટીમ સાથેનું બોન્ડિંગ મેં જોયું તો ત્યારથી મને એ ઇન્સ્પિરેશન મળતી હતી. ગરબાની અંદર સૌથી મોટા ઇન્સ્પિરેશન જેને હું માનું છું ફાલ્ગુની મેમ, ફાલ્ગુની પાઠક, એમનું જે બેન્ડ છે તાથૈયા, એમની ટીમ સાથેનું જે બોન્ડિંગ છે ઇટ્સ એન ઇન્સ્પિરેશન ટુ એવરી સિંગર, એવરી આર્ટિસ્ટ કે આટલા બધા વર્ષોથી એક સાથે ટીમ સાથે પરફોર્મ કરવું એ કંઈ નાની મોટી વાત નથી. શિવાયનો આઈડિયા ઘણા સમયથી હતો પણ ગયા વર્ષે મને મોકો મળ્યો કે હું એને લઈને સુરતની અંદર પરફોર્મ કરી શકું. તો મને એવું થયું કે હું પોતે મારી અંદર પણ એક મા શક્તિની એક એનર્જી રહેલી છે, હું એક ફેમિનાઇન એનર્જી છું. તો શક્તિ સાથે શિવ જોડાય તો ઇટ્સ લિમિટલેસ, ઇટ્સ ઇન્ફિનિટી, રાઈટ? મતલબ એની કોઈ એને વર્ણવવા માટે કોઈ શબ્દ નથી અને એ ઓરા, એ એનર્જી હું ગરબામાં લાવીને મારા થકી, મારા સિવાય ટીમ થકી જો હું ખેલૈયાઓને આપી શકું, આ દુનિયાને આપી શકું તો એનાથી રૂડું કંઈ ન હોઈ શકે. એન્ડ દેટ્સ વાય આઈ કોલ્ડ માય ટીમ શિવાય, મી એઝ અ શક્તિ, શિવ એન્ડ શક્તિ. વેન they meet, it creates different energy, different aura. સૌથી પહેલાં જ્યારે પ્રેઝન્ટ થઈ રંગતાળી નવરાત્રિ 2025 તો બધા ખુશ હતા, બધામાં એક એનર્જી હતી, ઉત્સાહ હતો, બટ નામ રિવીલ નહોતું થયું. હા,
અને અમને કોઈને કહેવામાં નહોતું આવ્યું. અમે અનેક ટ્રાય કરી છે, યાર કોણ છે. પ્રદીપને પૂછવાની પણ ટ્રાય કરી છે અમે, બટ એણે નામ જ રિવીલ નહોતું કર્યું. એણે એમ કીધું હતું કે એક એવું વ્યક્તિ છે કે જેનો તમે અંદાજો નહીં લગાડો. એક એવું વ્યક્તિ છે કે જે આ વિસ્તારની અંદર ધૂમ મચાવશે, એને લોકો પ્રેમ આપશે. અને જ્યારે નામ રિવીલ થયું એની ઉપર છે ને અમે એક કન્ટેન્ટ પણ પોસ્ટ થવાના છીએ કે જ્યારે નામ રિવીલ થયું ત્યારે હરેક વ્યક્તિના એમની કોર ટીમના રિએક્શન કેવા હતા. તો એમને જ્યારે નામ અમારી સામે મૂક્યું કે પ્રિયંકા ખેર, તો બધાના રિએક્શનને ખાસ કરીને મારું એવું રિએક્શન હતું, પ્રિયંકા ખેર મોટા વરાજામાં. એટલે પીકે કહીએ છીએ અમે એમને, પ્રદીપ કાકડિયાને પણ પીકે કહીએ છીએ. તો એમણે કીધું કે હા, મેં તો હોય નહીં કે ના, બેન સાથે વાત થઈ છે અને બેને કીધું છે કે એ આ વખતે આપણને ચાન્સ આપશે, આપણી નવરાત્રિને ચાન્સ આપશે. અને આપણા માટે પણ આ સૌથી મોટો મોકો છે કે આપણે અહીંયા એક એવી નવરાત્રિ કરીએ કે જેમાં ખાલી લોકો ઝૂમે નહીં પણ લોકોને ફીલ થાય. અને એ રિએક્શન્સ અમારા, એ વાઇબ્રેશન્સ કે પ્રિયંકા ખેર અમારા વિસ્તારની અંદર છે, તો એ અમારા માટે એક પ્રાઉડ મોમેન્ટ હતી. આ બેન અમારા માટે છે ને ખાલી એક 9 દિવસનો તહેવાર કે અમારી કોઈ ઇવેન્ટ એ નથી. અમે અમારું બધું જ લગાડીએ છીએ બિકોઝ ઓફ અમારા બધા એફર્ટ્સ લાગે છે, બિકોઝ ઓફ અમે અહીંયા કંઈક ક્રિએટ કરવા માગીએ છીએ, અહીંયા કંઈક વાઇબ આપવા માગીએ છીએ. એ વાઇબના તમે ભાગીદાર છો. આ 9 દિવસ નવરાત્રિમાં તમારી શું તૈયારી છે અમને સહકાર આપવા માટે? સૌથી પહેલાં તો હું એક ગાયક તરીકે, એક કલાકાર તરીકે હું રંગતાળીમાં આવી રહી છું એવું બધાને લાગી રહ્યું છે. અને એવું જનરલ લોકોને તો એ જ દેખાશે, પણ મેં અંદરથી એક ગાંઠ વાળેલી છે કે રંગતાળીમાં હું માત્ર ગાયક તરીકે નહીં, એક એવું કહી શકો તમે કે હું જેટલું પણ અત્યાર સુધી મેં વિચારેલું કે મારે નવરાત્રિમાં કંઈક અલગ કરવું છે, કંઈક આ કરવું છે, તો એટલી બધી સરપ્રાઈઝ હું રંગતાળી માટે લાવી રહી છું, એના ખેલૈયાઓ માટે લાવી રહી છું કે એ લોકો મને માત્ર કલાકાર તરીકે જોવાના જ નથી. મને એવું લાગે છે કે પહેલા દિવસ પછી એ લોકો એવું જ ધારશે, એવું જ માનશે કે આ અમારામાંથી જ કોઈક એક છે ને અમારા જ છે. તો એવા ગીતો, એવા રંગ એ હું લઈને આવવાની છું મારા સંગીતમાં. અને મારી ટીમ સિવાય એ પણ બહુ જ ડાઉન ટુ અર્થ છે. જે ગયા વર્ષે સુરતની અંદર અમે જ્યારે પરફોર્મ કર્યું ત્યારે એવરીવન વોઝ લાઈક ટોકિંગ અબાઉટ ઇટ કે ટીમ છે. અને મને એક સવાલ થયો હતો કે આખી નવરાત્રિમાં કે તમે આખી નવરાત્રિમાં ન ચા માંગી, ન કોફી માંગી, ન કોઈ કોલ્ડ ડ્રિંક્સ માંગ્યા તમે, તો તમે શું લેશો? એમ પહેલાં એવા કલાકાર જોયા છે કે જે માત્ર પાણી ઉપર પરફોર્મ કરે છે. અને આઈ એમ લાઈક મારા માટે એ ઇમ્પોર્ટન્ટ નથી કે આ હાઈ ક્લાસ લેવલની ફેસિલિટીઝ મને મળવી જ જોઈએ અને તો જ હું આ કરું તે કરું. આઈ એમ નોટ ટ્રીટિંગ ધીસ એઝ અ શો. નોટ લાઈક શો એટલે મારું એવું કહેવું છે કે એવું નથી કે ભાઈ આ મળશે તો જ હું આ કરીશ. સૌથી પહેલાં તો હું આ રંગતાળીને મારી પોતાની સમજીને જ અહીંયા પરફોર્મ કરવા માટે આવું છું. અને એ જે લાગણી, એ જે સન્માન બસ મને મળે, હું એવી આશા રાખું કે હું તો મારું બધું ઝોંકી દેવાની છું, પણ એમનો પ્રેમ મને મળે, હું એની ભૂખી છું. ઓકે, બીજી વાર તમારી આંખોમાં મને કંઈક દેખાય છે તમારી ટીમ માટે. ખરેખર ટીમ બધું હોય છે, ટીમનો સહકાર બધું હોય છે. એની સિવાય તમે હોય કે હું હોય, આપણી કલા હોય, તો એ પ્રેઝન્ટ કરવી હું વિચારી ના શકું કે ટીમ વગર શક્ય બને. ખરેખર પ્રિયંકા ખેર છે, એમાં એમને આગળ વધારવામાં પણ એમનો ટીમનો એક મોટો રોલ હોય છે. તો એ ટીમ આ વખતે શું નવું કરવાની છે? ટીમ આ વખતે, મને છેલ્લો પ્રશ્ન એકવાર ફરી રિપીટ કરો, સંભળાય. ટીમ છે, પ્રિયંકા બેન તો કંઈક નવું કરવાના જ છે. હા, એમની ટીમ રંગતાળી માટે કેટલી તૈયાર છે અને એ રંગતાળી માટે શું નવું કરવાની છે? શું વાત છે. મારી ટીમની અંદર છે ને આ વખતે તમે 3 નવા અવાજ સાંભળશો. એક અવાજ ગયા વર્ષે બધાએ સાંભળેલો છે, જેને અમે ઉત્તર ગુજરાતનો એક અવાજ કહીએ છીએ, દેવ રાવલ અલગારી. એને અમે અલગારી કહીએ છીએ, પણ એનો અવાજ બધાના મન મોહી લે એવો છે અને એની ગાવાની જે છટા છે એ બહુ જ સુંદર છે. બીજો છે અમારા જયદાન ગઢવી, અને એ ગાશે એટલે તમને એવું લાગશે કે કચ્છના
કચ્છનામાં આશાપુરાના જે ગરબા ગાય છે એ મોરબની થનગાટ કરે જ્યારે ગાય છે તમને બધાના હૈયા થનગની ઉઠવાના છે. અને એક ત્રીજો અવાજ છે જે હું સરપ્રાઈઝ રાખીશ. એ બહુ જ સરસ અવાજ છે અને રંગતાળી માટે ઇટ્સ બ્લેસિંગ કે આટલી સરસ ટીમ, કચ્છનો અવાજ, ઉત્તર ગુજરાતનો અવાજ અને મુંબઈનો અવાજ, હું આટલું જ કહીશ ખાલી કે ત્યાંથી એક સરસ કલર આવવાનો છે કે જે જન્મ્યા છે રાજસ્થાનની ધરતી પર પણ મુંબઈ ઘણા સમયથી આવીને વસ્યા છે અને એમનો અવાજ સાંભળીને લોકો ખુશ થઈ જવાના છે. સુરતમાં તમે છેલ્લા 5 દિવસથી છો, તમે અનેક ગરબા ક્લાસ, અનેક આઈટી કંપનીઝ અને કંપનીઝમાં ગયા છો. ત્યાંના લોકોનો માહોલ કેવો હતો? પ્રિયંકા ખેરને જોઈ, તમે એમની સાથે ગરબા લીધા છે, તો એમની ખુશી કેવી હતી? એમને કેવું ફીલ થતું હતું? અને એમના તરફથી તમને જે સહકાર, સપોર્ટ, એનર્જી મળી છે કેવી હતી? બહુ જ સુંદર, બહુ જ સરસ. અને રાહાડોને જે પ્રેમ આપી રહ્યા છે, જેટલા પણ ગરબા ક્લાસીસમાં હું ગઈને આજે પણ અમે લોકો જવાના છીએ, બધા ખેલૈયાઓને મળવાના છીએ. ખાસ તો મારે બધાને એટલે મળવું હતું કે એ લોકો પાસેથી હું જાણી શકું કે રાહાડો વિશે એ લોકો શું વિચારી રહ્યા છે અને આવા ગીતો પસંદ કરી રહ્યા છે, આની સાથે બીજા પણ કેવા ગીતો પસંદ કરી રહ્યા છે. તો એમની પાસેથી અત્યારે મને માત્ર ને માત્ર એવું જ સંભળાય છે કે તમે દેવ દ્વારિકાવાળા ક્યારે ગાશો, તમે રાહાડો લાઈવમાં કેવું ગાશો, તમે બીજું શું લઈને આવી રહ્યા છો, પિત્તળિયા પાવા અમારે સાંભળવું જ પડે છે, એમ અમે રાહ જોઈ રહ્યા છે. તો બહુ જ એ લોકોનો સહકાર લાગે છે ને દે આર મોર એક્સાઇટેડ ધેન મી કે હું ક્યારે અહીંયા ગરબા કરવા માટે આવું ને એ લોકો ગરબામાં રમે, ગરબામાં ઝૂમે. તો બહુ જ દે આર સુપર એક્સાઇટેડ. પિત્તળિયા પાવા તો મેં લાઈવમાં સાંભળી લીધું. હા, હવે રાહાડોની 2 લાઈન અમારે સાંભળવી છે. ચોક્કસ. જામ્યો જામ્યો રે બાયુ રાહાડો રે જામ્યો, જામ્યો કાલિંદડીને ઘાટ રૂડો જામ્યો, જામ્યો જામ્યો રે બાયુ રાહાડો રે જામ્યો, જામ્યો કાલિંદડીને ઘાટ રૂડો જામ્યો, રાધાજીને કાનાજીનો, કાનાજીને રાધિકાનો નેહડો રે લાગ્યો, જામ્યો 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 રે બાયુ રાહાડો રે જામ્યો, ધીંતા તિતક તિતા તિતક, ધીંતા તિતક તિતા તિતક, ધીંતા તિતક તિતા તિતક, એ ધીંતા તિતક તિતા તિતક, ધીંતા તિતક તિતા તિતક, ધીંતા તિતક તિતા તિતક. ઓકે, બહુ મસ્ત સોંગ છે બેન. અને એ પણ એક વાઇબ અલગ ક્રિએટ કર્યો છે. જી, હું જ્યારે પણ મારા સિટી સુરતની બહાર નીકળું ત્યારે મને અલગ અલગ વસ્તુઓ ખાવાની મન થતી હોય. સુરતમાં અમે નોર્મલી પૂછીએ ને કે કોઈ પણ ને કે તમે સુરતમાં આવો ત્યારે શું ખાવું, તો એ લોચો કહે. હા, લોચો સિવાય પ્રિયંકાબેનને સુરતમાં શું ગમે? લોચો સિવાય મને અહીંયા એક ટામેટાના ભજીયા કદાચ ડુમસ મળે છે, તો એ મને બહુ ભાવે છે. ઓકે, તમે ખાઉસા ખાધા છે ક્યારેય? શું કહો છો? ખાઉસા ખાધા છે તમે ક્યારેય? ખાઉસા એ શું છે? એ અમારી સુરતમાં લોચોની આમ કહેવાય ને કમ્પેરેટેબલ, એની સાથે કમ્પેર કરાય એવી આઈટમ છે ખાઉસા. ખાવા જેવા કદાચ છે. મેં એક્સપ્લોર જ નથી કર્યું કદાચ સુરતનું ફૂડ, એવું તો થયું. શું કામ નથી કર્યું? તમે અમારા સુરતને એક્સપ્લોર નથી કર્યું યાર. તમે સુરતમાં કઈ કઈ જગ્યાએ ગયા છો? આમ સુરતમાં હા, જગ્યા એટલે ખાવાની દ્રષ્ટિએ પૂછી રહ્યા છો તમે? જમણની દ્રષ્ટિએ? ફૂડની દ્રષ્ટિએ અથવા તો ડેસ્ટિનેશનની દ્રષ્ટિએ કોઈ પણ રીતે ફરવા ગયા હોય? જ્યારે હું પહેલી વાર સુરત આવી હતી ને, નવરાત્રિ કરવા નહીં પણ મારા એક રિલેટિવ છે અહીંયા, તો ત્યારે અમે ફેમિલી ડુમસ બાજુ ગયા હતા અને મેં તમને કીધું એમ કે ટામેટાના ભજીયા ત્યારે ખાધા હતા. અને એના સિવાય તો બીજું મેં કશું એક્સપ્લોર કર્યું જ નહોતું. પછી 4-5 વર્ષ પહેલાં મેં લોચો પહેલી વાર ટ્રાય કરેલો અને આઈ લવડ ઇટ. કેમ કે મને બાફેલું ને એવું બધું વધારે ભાવતું હોય છે અને બાફેલાની અંદર સૌથી વધારે ટેસ્ટી મને લોચો લાગ્યો. ઓકે, તો હું તમને કહું કે શું શું ખાવા જેવું છે. તો સુરતના ખાઉસા ટ્રાય કરાવ્યા છે, આલુપુરી ટ્રાય કરાવી છે. આલુપુરી ખાધેલી છે અને એ એકચ્યુઅલી અમે લોકોએ સોશિયલ મીડિયા પર મારી જે ટીમ છે એમણે કહ્યું કે ભાઈ તમે આલુપુરી અહીંયા ટ્રાય કરો, ખાવા જેવી છે એકવાર. અને એમ લાઈક ઓકે, એમણે 2-3 પિક્ચર્સ લઈ લીધા હશે અને એટલા બધા વાયરલ ગયા સુરતમાં કે દે આર લાઈક ખાલી આલુપુરી જ ખાધી, બીજી બધી પણ આઈટમ્સ તમે ખાઓ. અમારા મોઢામાં પાણી આવે છે, બિકોઝ અમે સવારથી કંઈ નથી ખાધું. તમે
ખમણ ચટપટી ટ્રાય કરી શકો છો. અમારા આ સુરતીઓના જે જમવાના જમણ છે એના નામ થોડાક અજીબ હશે, પણ અહીંયા તમે એ વસ્તુ ટ્રાય કરશો ને તો તમને એમાં પ્રેમ દેખાશે, એમાં સ્વાદ દેખાશે, એમાં લાગણી દેખાશે. તો ખમણ ચટપટી છે. અહીંયાના ખાજા છે. ખાજા 2 પ્રકારના હોય છે, એક સ્વીટ હોય છે, એક મસાલાવાળા હોય છે. એ તમે ટ્રાય કરી શકો છો. આ તમને એવું લાગશે કે હું અહીંયા પરફોર્મ કરવા આવું છું ખાવા લઈ, બટ અમારી એક એવી લાગણી છે કે તમે સુરત આવો છો તો આ હર એક વસ્તુ ટ્રાય કરીને જોજો, અને એવું લાગે તો અમારી ટીમ તમને હેલ્પ કરશે હર એક વસ્તુને ટ્રાય કરાવવામાં. ચોક્કસ. લાસ્ટમાં જો કે ઓલમોસ્ટ મારે તમને જે પૂછવું હતું, મારા જે સવાલો હતા એ મેં તમને પૂછી લીધા છે. તમને અમારી ટીમનો દર વખતે હર એક પોડકાસ્ટમાં એક જ સવાલ હોય છે કે અમારી ટીમ તમને કેવી લાગી? તમારી ટીમ બહુ જ સુંદર, અને કોઈનું પણ સપનું હોય કે આવી સાથ સહકાર અને સપોર્ટિવ ટીમ તમારી આસપાસ હોય. અને ના, મને પણ એવું થઈ ગયું કે મારી પણ આવી સુંદર સરસ મજાની ટીમ મારી આસપાસ હોવી જોઈએ કે જે આટલો સરસ સહકાર આપે. ઓકે, તો શિવાયની જેમ અમારી ટીમનું એક નામ રાખવાનું છે. તો આ 9 દિવસમાં જાઓ તમે, એમની પહેલાં તમે અમને નામ આપતા જજો કે અમારે શું નામ રાખવું જોઈએ. અને ખાસ કરીને અમારી પૂરી ટીમ વતી, સુરત વતી, વરાછા વતી, મોટા વરાછા વતી, બધા જ વતી સૌથી પહેલાં તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમને મોકો આપો છો તમને સાંભળવાનો, માતાજીની આરાધના કરવાનો. આ પોડકાસ્ટમાં આવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અમે વાટ જોઈને બેઠા છીએ કે ક્યારે આ વિસ્તારની અંદર રંગતાળી નવરાત્રિ 2025ની અંદર પ્રિયંકા ખેરને અમે સ્ટેજ ઉપર જોઈએ, ફર્સ્ટ સોંગ સાંભળીએ, ગરબા સાંભળીએ. અને એ આતુરતા એ તમે સમજી શકો છો. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો કે તમે મને તમારા આ સુંદર પોડકાસ્ટની મહેમાન બનાવી અને સુંદર વાર્તાલાપ કરી. મને તેઓ પોડકાસ્ટ પછી લાગ્યું, પણ પહેલાં એવું લાગ્યું કે હું વાર્તાલાપ કરી રહી છું તમારી સાથે. ખરેખર લવ્ડ ઇટ. પોડકાસ્ટ એ કોઈ ઇન્ટ્રો હોતો નથી, ઇન્ટરવ્યૂ હોતું નથી, જેમાં સવાલો ના હોય, જેમાં ખુલ્લીને દિલ ખોલીને તમારા અંદરથી જે સવાલો આવે હોય એ અમે કર્યું છે. અને તમે પણ એમના બહુ સારા એવા આન્સર અમને આપ્યા છે. એ બદલ પાછો તમારો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો દર્શિત. થેન્ક યુ.